જ્ઞાનીબેન ઠાકોરના કારણે મેં કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ છોડી અને ભાજપમાં વિકાસ કર્યો નથી. જ્ઞાનીબેન ઠાકોરને તમારે ઇન્ટરવ્યુ લઈ લેજો તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું. કોંગ્રેસ છોડવામાં મને ઘણું દુઃખ છે. વાવથરા જિલ્લાના ભાભર તાલુકામાં કોંગ્રેસના જે વફાદાર જે કાર્યકર્તાઓ હતા તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપ સાથે જોડાયા છે. ગઈકાલે જ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને અત્યારે તેમાંથી ખાસ કરીને એક એવા કાર્યકર્તા જે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા, એક વફાદાર કાર્યકર્તા અને વફાદારીપૂર્વક કોંગ્રેસમાં તેઓએ કાર્ય કર્યું છે અને હર હંમેશ જેઓએ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે, જેઓએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અવારનવાર, તે અત્યારે આપણી સાથે એક એવા કાર્યકર્તા છે હુકમસિંહ દરબાર. તેઓ પણ ખાસ કરીને ભાજપ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. તો હુકમસિંહ, હવે ભારતીય જનતા પાર્ટી પર જોડાવાનું કારણ શું, કોંગ્રેસ છોડવાનું કારણ શું, હુકમસિંહ સાથે ચર્ચા કરીશું. તો પહેલા તો હુકમસિંહ, જે આપ કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા, તો આ કોંગ્રેસ અચાનક છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે બેસવાનું કારણ? ત્યારે તો હું 30 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલો જ હતો અને 2 વાર જ્ઞાનીબેન ઠાકોર ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યા અને એકવાર સંસદ સભ્ય બન્યા ને ત્યારે તમે ડોમરનો રોડ આવે ને એ હું ગળતો જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી સંસદ સભ્ય બનશે ને એવું મેં માનતા મને. પણ સંસદ સભ્ય બન્યા પછી નાના જે કાર્યકરો અને વફાદાર હતા ને એમને એવી ખબર નથી કે આવું વર્તન આરે કરશે. 1 વર્ષથી અંદર બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરના જે કોંગ્રેસના જે વફાદારો કાર્યકરો, જે વફાદાર કે એમની વિધાનસભામાં સંસદ સભ્યમાં અમુક કોંગ્રેસના કાર્યકરો 18 ગામ ઠાકોર સમાજ બધાની અમુક પૈસા ભાગ્યા હતા. એ કાર્યકરને એમ કે જ્ઞાનીબેનને વિજય બનાવો તો આપણે થોડુંક કામગીરી થશે. પણ એમના વર્તનના કારણે કોંગ્રેસ સારી છે, કોંગ્રેસ ખોટી નથી. બનાસકાંઠાની અંદર મુકેશભાઈ હતા, પેમાભાઈ હતા, ત્યારે કોંગ્રેસ મજબૂત હતી. પણ જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યા ને ત્યારે કોંગ્રેસના કાર્યકરને એવું વર્તન કરવા માંડ્યા ને, કોઈ અમે જિમ્મેદાર નહીં, કોંગ્રેસ પક્ષ જિમ્મેદાર નથી. એક જ માત્ર બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરના કારણે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જાય છે. કેટલા કાર્યકરોએ પક્ષ પલટો કર્યો તમારા? ભાભર શહેરની અંદર 18 સમાજના જે જ્ઞાનીબેન ઠાકોરથી જે નારાજ હતા કે એમના રાત પરુડિયા કર્યા એ જ્ઞાનીબેન હારું એ બધા નારાજ હતા. અને કોંગ્રેસના આગેવાનો ભાભર શહેરના કે હોદ્દેદારો જ્ઞાનીબેનને કોઈ સિંગલ ફોન કરીને એવું નથી કીધું ભાભરમાં તમે વિકાસ કરશો, વિકાસ કર્યો નથી. એવા 200 કાર્યકરો ભાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને ભાભર તાલુકાની અંદર ઠાકોર સમાજના આગેવાન વસરામજી ઠાકોર કે વિધાનસભાના ધારાસભ્યના કોંગ્રેસમાં દાવેદાર હતા. સોયગામ, ભાભર અને વાવ વસરામજી ઠાકોર જોડે કોંગ્રેસના વફાદાર કાર્યકરોના 15,000 નંબર છે. એવા નારાજ થઈ અને ખારાની અંદર ભારતીય જનતા પાર્ટીની મિટિંગ થઈ. સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને, મંત્રીના અધ્યક્ષસ્થાને અને શંકરભાઈ ચૌધરીના આદેશથી વસરામજી ઠાકોર પણ 200 કાર્યકર કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કે સંસદ સભ્યો હતા ને અમારા ચાલુ હતા ને, હું કોંગ્રેસમાં હતો ને તો એમને હું કહી દેતો, હું એમને શરમ ભરતો નહીં. સાચા મારા ખેડૂતની માગણી હશે ને તો મારા ગુજરાતના લોક લાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને અમે રજૂઆત કરશે અને લોક લાડીલા ઠાકોર સમાજના આગેવાન અને આપણા વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી એમને પણ અમે અમારી રીતે કોઈ તકલીફો હશે, ખેડૂતને હોય, કોઈ બેરોજગારીની હોય, ગમે તે રજૂઆત હશે ને, જેમ હું કોંગ્રેસમાં સંસદ સભ્યને રજૂઆત કરતો ને એમ મારા 2 નેતાને હું સાચી રજૂઆત કરીશ. જ્ઞાનીબેન ઠાકોરને તમારે ઇન્ટરવ્યુ લઈ લેજો. 2 વાર રીતે ધારાસભ્ય બન્યા, 1 વાર સંસદ સભ્ય બન્યા. કોઈ અમે એમને સિંગલ કોમ વગર ફોન ના કરતા. અને ભાભર શહેરની અંદર તો એમને એક ઈટ મિલી નહીં,
કોમ વગર જ્ઞાનીબેન જોડે કદી કોઈ જ્ઞાનીબેનને ફોન અમે કર્યો નથી અને કરતાય નતા. અને લાલચ નહીં, અમે કોઈ દાડો જ્ઞાનીબેન ઠાકોરનું કોંગ્રેસમાં રહ્યા, જ્ઞાનીબેન ઠાકોરનું કદી પોણી પીધું નથી. તો ભારતીય જનતા પાર્ટીને તમે લાલચની વાત કરી ને, હું નગરપાલિકાની કોઈ લાલચમાં જોવા નથી. કોઈ મને તમે આ હોદ્દો આલજો, આ ટિકિટ આલજો. જો મારું હું નગરપાલિકાની અંદર કોંગ્રેસની અંદર 15 વોટે હારી ગયો હતો, તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે શહેર પ્રમુખ હોય કે તાલુકા પ્રમુખ હોય, મારું કોઈ સર્વે કરશે તો ભારતીય જનતા પાર્ટીને લાગશે, તો ભારતીય જનતા પાર્ટી મને કહેશે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું. કોઈ મારી માગણી છે નહીં. મેં 30 વર્ષ મેં મારા પરિવારને મેં જોયો નથી. કોંગ્રેસ છોડવામાં મને ઘણું દુઃખ છે અને જ્ઞાનીબેન ઠાકોરના કારણે મેં કોંગ્રેસ છોડી છે. કારણ કે મારો કોઈ ઓગ ગુનો નતો અને મને આટલું એમની વર્તન મારું એટલું ખરાબ કર્યું છે ને, જેવું ખરાબ કે હું શહેર પ્રમુખ ચાલુ હતો તો મને હટાવવામાં આવ્યો છે. ભરતસિંહ વાઘેલા અમારા જાગીરદાર સમાજના આગેવાન જિલ્લા પ્રમુખ હતા અને આખો બનાસકાંઠો કહેતો હતો કે ભરતસિંહ વાઘેલા બરાબર છે. અને લોકસભાની ચૂંટણીની અંદર જ્ઞાનીબેન ઠાકોરને દરબાર સમાજે 75,000 વોટ આલ્યા. ભરતસિંહ વાઘેલા 30 લાખ રૂપિયા ઘરના બગાડી અને જ્ઞાનીબેન ઠાકોરને વિજય બનાવ્યા છે. તોય આવું એમની વર્તન કર્યું છે. અને બીજું કે આટલા દિવસથી હું કોંગ્રેસમાં હતો ને, તો મેં ઠાકોર સમાજને, કોંગ્રેસના ઠાકોર સમાજ હતા ને, એમને મોટા કર્યા છે. હવે હું ભાજપમાં જો છું તો ભાજપના ઠાકોર સમાજને હું મોટા કરવાનો છું. સીમ દરબાર બાબરથી જેઓએ કોંગ્રેસ છોડી અને તાજેતરમાં જે ભાજપ સાથે જોડાયેલ છે તેમની સાથે આપણે ચર્ચા કરી, ભાજપમાં જોડાવાનું કારણ જાણ્યું.